હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? હવે આજે આપણે ઇંગ્લિશના વિડીયોની અંદર લેસન નંબર 13 ચાલી રહ્યું છે ઇન ધ ક્લાસરૂમ. એમાં છેલ્લી એક્સરસાઇઝ આપણી છે. લેસન આખું કમ્પ્લીટ થઈ ગયું છે. આજે આપણે આ પણ કમ્પ્લીટ કરી નાખવાનું છે, બરાબર છે? તો એમાં હેડિંગમાં લખો, જગ્યા હોય તમારે, નકર નવા પન્ના ઉપર લખજો TRANS, ટ્રાન્સ, LATION, લેશન, ટ્રાન્સલેશન એટલે ભાષાંતર, એક ભાષામાંથી બીજા ભાષામાં રૂપાંતર કરવાનું એટલે ભાષાંતર. ફર્સ્ટ સેન્ટેન્સ છે, લખો, વન લાઈન લીવ કરીને જ લખવાનું. આ રાજાનો વર્ગખંડ છે. પૂર્ણ વિરામ. આ રાજાનો વર્ગખંડ છે. હવે એનું ઇંગ્લિશ કરીએ. આ એટલે THIS, ધીઝ એટલે આ. રાજાનો એટલે RAJAS, રાજાઝ એટલે રાજાનો. વર્ગખંડ એટલે ક્લાસરૂમ. CLASSROOM, ક્લાસરૂમ. ફૂલ સ્ટોપ છે એટલે IS, ફૂલ સ્ટોપ. This is રાજા's classroom. આ રાજાનો વર્ગખંડ છે. પૂર્ણ વિરામ. ઇંગ્લિશમાં This is રાજા's classroom, ફૂલ સ્ટોપ. હવે અહીંયા ફર્સ્ટ નંબરનો સેન્ટેન્સ કમ્પ્લીટ થાય છે. તો હવે 2 નંબરનો લખવાનો છે. રાજા અને રાની વર્ગખંડમાં છે. પૂર્ણ વિરામ. રાજા અને રાની વર્ગખંડમાં છે. રાજા નામ છે એટલે રાજાનું RAJA, રાજા. અને એટલે એન્ડ, AND, એન્ડ એટલે અને. અને ત્યારબાદ છે રાની. રાની નામ છે એટલે RANI, રાની એટલે રાની. વર્ગખંડમાં, વર્ગખંડ એટલે ધ ક્લાસરૂમ. THE, ધ, CLASSROOM, ક્લાસરૂમ. ધ ક્લાસરૂમ એટલે વર્ગખંડ. માં એટલે IN, ઇન એટલે માં. અને છે. હવે રાજા અને રાની બહુવચન છે એટલે છેનો સ્પેલિંગ થશે RARE, આર એટલે છે. પૂર્ણ વિરામ, ફૂલ સ્ટોપ. રાજા એન્ડ રાની are in the classroom, full stop.
રાજા અને રાની વર્ગખંડમાં છે. રાજા and રાની are in the classroom. હવે વન લાઈન લીવ કરીને 3 નંબરનો સેન્ટેન્સ છે. શિક્ષિકા રાજાને બોલાવે છે. પૂર્ણ વિરામ. શિક્ષિકા રાજાને બોલાવે છે. હવે એની અંગ્રેજી કરીએ. શિક્ષિકા એટલે ધ ટીચર. તો લખો THE ધ TEACHER ટીચર. ધ ટીચર એટલે શિક્ષિકા. રાજાને પેલા રાજા છે તો રાજા એટલે RAJA. રાજા ને બોલાવે છે એટલે કોલ્સ. તો CALLS કોલ્સ એટલે ને બોલાવે છે. પૂર્ણ વિરામ ફૂલ સ્ટોપ. ધ ટીચર કોલ્સ રાજા. શિક્ષિકા રાજાને બોલાવે છે. ધ ટીચર કોલ્સ રાજા. બરાબર. આ 3 નંબરનું સેન્ટેન્સ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે લેશું આપણે 4 નંબરનું સેન્ટેન્સ. જુઓ. રાજા શિક્ષિકા તરફ જઈ રહ્યો છે. પૂર્ણ વિરામ. રાજા શિક્ષિકા તરફ જઈ રહ્યો છે. રાજા નામ છે એટલે રાજાનું RAJA રાજા. રાજા એટલે રાજા. શિક્ષિકા એટલે ધ ટીચર. THE ધ TEACHER ટીચર. ધ ટીચર એટલે શિક્ષિકા. તરફ એટલે ટુ. TO ટુ એટલે તરફ. જઈ રહ્યો એટલે going. GOING એટલે જઈ રહ્યો છે એટલે is. is એટલે છે. પૂર્ણ વિરામ ફૂલ સ્ટોપ. રાજા is going to the teacher. રાજા શિક્ષિકા તરફ જઈ રહ્યો છે. રાજા is going to the teacher. બરાબર. આ 4 નંબરનું સેન્ટેન્સ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. હવે લેશું આપણે 5 નંબરનું સેન્ટેન્સ. લખો હાલો. રાની શિક્ષિકા તરફ જઈ રહી નથી. પૂર્ણ વિરામ. રાની શિક્ષિકા તરફ જઈ રહી નથી. હવે એની ઇંગ્લિશ કરીએ. રાની RANI રાની એટલે રાની. શિક્ષિકા એટલે ધ ટીચર. THE ધ TEACHER ટીચર. ધ ટીચર એટલે શિક્ષક.
શિક્ષિકા. તરફ એટલે TO. ટુ એટલે તરફ. જઈ રહી એટલે ગોઈંગ. GOING. ગોઈંગ એટલે જઈ રહી. નથી એટલે ઇઝ નોટ. તો IS ઇઝ NOT નોટ. નોટ એટલે પણ નથી થાય ને ઇઝ નોટ તો પણ નથી. પૂર્ણ વિરામ ફૂલ સ્ટોપ. રાની ઇઝ નોટ ગોઈંગ ટુ ધ ટીચર. રાની શિક્ષિકા તરફ જઈ રહી નથી. રાની ઇઝ નોટ ગોઈંગ ટુ ધ ટીચર. હવે 6 નંબરનો સેન્ટેન્સ લખો હાલો. રામ અને અલી અહીં નથી. પૂર્ણ વિરામ. રામ અને અલી અહીં નથી. રામ નામ છે એટલે RAM. રામ એટલે રામ. અને એટલે AND. એન્ડ એટલે અને. અલી ALI. અલી એટલે અલી. અહીં એટલે હિયર. HERE. હિયર એટલે અહીં. નથી બે છે એટલે શું આવશે? આર નોટ. ઇઝ નોટ નહીં આવે. અહીંયા ઇઝ નોટ છે, ખાલી રાનીની વાત હતી એટલે ઇઝ નોટ. અહીંયા બહુવચન છે એટલે આર નોટ. ARE આર અને NOT નોટ. આર નોટ એટલે નથી, ખાલી નોટ હોય તો પણ નથી. પૂર્ણ વિરામ ફૂલ સ્ટોપ. રામ એન્ડ અલી આર નોટ હિયર. ફરીથી એકવાર. રામ અને અલી અહીં નથી. રામ એન્ડ અલી આર નોટ હિયર. હવે વન લાઈન લીવ કરીને 7 નંબરનો સેન્ટેન્સ. તેઓ પછીના ધીમે. તેઓ પછીના વર્ગખંડમાં છે. પૂર્ણ વિરામ. તેઓ પછીના વર્ગખંડમાં છે. હવે એનું ઇંગ્લિશ કરીએ. તેઓ એટલે ધે. THEY. ધે એટલે તેઓ. પછીના એટલે ધ નેક્સ્ટ. તો THE NEXT નેક્સ્ટ. ધ નેક્સ્ટ એટલે પછીના. વર્ગખંડ એટલે ક્લાસ રૂમ. CLASSROOM ક્લાસ રૂમ એટલે વર્ગખંડ. માં એટલે IN ઇન એટલે માં અને છે. તેઓ એટલે બહુવચન છે એટલે છેનું શું થશે? આર. ARE આર એટલે છે. પૂર્ણ વિરામ ફૂલ સ્ટોપ. They are in the next classroom. ફૂલ સ્ટોપ. તેઓ પછીના વર્ગખંડમાં છે. They are in the next classroom. હવે અહીંયા આપણે લેસન નંબર 13 કમ્પ્લીટ થાય છે. બધી એક્સરસાઇઝ નોટમાં લખવાની તે બધી કમ્પ્લીટ થાય છે. હવે આ સેટરડે આપણે ઇંગ્લિશની એક્ઝામ છે.
તો આજથી આપણે રિવિઝન રોજે રોજ થોડીક ટાઈમ આપણે છેલ્લું થોડુંક રિવિઝન લેશું. આપણે ક્લાસમાં નથી એટલે આપણે છેલ્લા પીરિયડમાં આપણે મોસ્ટલી રિવિઝન લઈએ જ્યારે જે હોય એક્ઝામનું. પણ હવે આપણે વિડીયોમાં રોજે રોજ ઇંગ્લિશનું જ્યારે લેક્ચર હશે, આપણે ઇંગ્લિશનો પીરિયડ હશે ત્યારે રોજે રોજ આપણે છેલ્લે થોડુંક રિવિઝન લેશું. એટલે જ્યારે જેની એક્ઝામ હોય ત્યારે છેલ્લું જોવાનું, એટલે તમારે રિવિઝન થઈ જાય, તમને ઇઝી પડે. હવે આજે આપણે ઇંગ્લિશના પેપરની અંદર 1 to 4 સુધીનું પૂછાઈ ગયું છે. હવે આજે આપણે 5 અને 6 લેસનનું રિવિઝન ચાલુ કરશું. આગળના એક્ઝામમાં 1 to 4 સુધીના લેસન આપણે લેવાઈ ગયા છે. હવે આજથી આપણે 5 અને 6 નંબરનું 5 અને 6 નંબરનું લેસનનું રિવિઝન ચાલુ કરશું. તો 5 નંબરનું લેસન છે અ બલૂન એન્ડ અ બોલ. એક ફુગ્ગો અને એક દડો. બરાબર છે. હવે એમાં સ્પેલિંગ કરાવું છું. THIS. ધીસ એટલે આ. IS. ઇઝ એટલે છે. HAS. હેઝ એટલે ની પાસે. BALLON. બલૂન એટલે ફુગ્ગો. A એટલે એક. BIG. બિગ એટલે મોટું, મોટો, મોટી કે મોટા. સેન્ટેન્સની પ્રમાણે લખવાનું હોય. SMALL. સ્મોલ એટલે નાનું, નાની, નાનો, નાની કે નાના. બરાબર છે. YES. યસ એટલે હા. NO. નો એટલે ના. NOT. નોટ એટલે નથી. RED. રેડ એટલે લાલ. BALL. બોલ એટલે દડો. અને IT. ઈટ એટલે તે. સ્પેલિંગ શું કામ એને કરાવું છું કે મિસિંગ લેટરમાં તમને યાદ આવે અને ટ્રાન્સલેશનમાં તમને ગુજરાતી કરવાની ખબર પડે. હવે આવશે ટ્રાન્સલેશન. ફર્સ્ટ સેન્ટેન્સ છે ધીસ ઇઝ રામ. ઉચ્ચારમાં કેમ લખાય? ધીસ ઇઝ રામ. ગુજરાતી આ રામ છે. પછી સેકન્ડ નંબરનો રામ હેઝ અ balloon. રામ હેઝ અ balloon. રામ પાસે એક ફુગ્ગો છે. Is it a big balloon? ક્વેશ્ચન માર્ક. આ ક્વેશ્ચન છે. Is it a big balloon? ઇઝ એટલે શું છે. ઇઝ જ્યારે ક્વેશ્ચન માર્ક હોય ત્યારે ઇઝ નો મીનિંગ થાય શું છે. તો શું તે એક મોટો ફુગ્ગો છે? યસ, ઇટ ઇઝ અ બિગ balloon. યસ, ઇટ ઇઝ અ બિગ balloon. ગુજરાતી હા તે એક મોટો ફુગ્ગો છે. 5 નંબરનું સેન્ટેન્સ It is a red balloon. It is a red balloon. તે એક લાલ ફુગ્ગો છે. તે એક લાલ ફુગ્ગો છે. 6 નંબરનું રાજા હેઝ અ બોલ. રાજા હેઝ અ બોલ. રાજા પાસે એક દડો છે. બલૂન કોની પાસે છે? રામ પાસે. અને રાજા પાસે દડો છે. તમને એકવાર હું બતાવી દઉં. જો રામ પાસે બલૂન છે, એ મોટો છે અને રેડ છે. ધીસ ઇઝ રામ. ધીસ હેઝ અ બલૂન. ઇટ ઇઝ a big balloon. યસ, ઇટ ઇઝ a big balloon. અને ઇટ ઇઝ a red balloon.
અને રાજા છે તો રાજા હેઝ અ બોલ. ઇઝ ઇટ અ બિગ બોલ પૂછે છે, બિગ બોલ છે? નો, ઇટ ઇઝ નોટ અ બિગ બોલ, ઇટ ઇઝ અ સ્મોલ બોલ અને ઇટ ઇઝ અ રેડ બોલ. તમને આ બતાવવાનું કારણ એ છે તમને એક્ઝામમાં જોયેલું હોય એ યાદ રહે. હવે છે રાજા હેઝ અ બોલ, રાજા પાસે એક દડો છે. અ હોય એટલે એક લખવાનું યાદ રાખજો, ઘણાય ભૂલી જાય છે. 7 નંબરનું ઇઝ ઇટ અ બિગ બોલ? ક્વેશ્ચન માર્ક. ઇઝ ઇટ અ બિગ બોલ? શું તે એક મોટો દડો છે? 8 નંબરનું નો, ઇટ ઇઝ નોટ અ બિગ બોલ. નો, ઇટ ઇઝ નોટ અ બિગ બોલ. ના, તે એક મોટો દડો નથી. 9 નંબરનું ઇટ ઇઝ અ સ્મોલ બોલ. ઇટ ઇઝ અ સ્મોલ બોલ. તે એક નાનો દડો છે. અને 10 નંબરનું લાસ્ટ સેન્ટેન્સ ઇટ ઇઝ અ રેડ બોલ. ઇટ ઇઝ અ રેડ બોલ. તે એક લાલ દડો છે. હવે કરશું fill in the blanks. This is blank. તો બ્લેન્કમાં શું આવે સેન્ટેન્સમાં આપણે જોઈ ગયા છીએ આર્યું. This is રામ, તો બ્લેન્કમાં આવશે રામ. Blank has a balloon. કોની પાસે બલૂન હતું? રામ પાસે, તો બ્લેન્કમાં લખશું રામ. રામ હેઝ અ balloon. રામ હેઝ અ બ્લેન્ક. રામ પાસે શું હતું? બલૂન હતો, એટલે બ્લેન્કમાં આવશે બલૂન. રામ હેઝ અ balloon. બ્લેન્ક હેઝ અ બોલ. બોલ કોની પાસે હતો? રાજા પાસે, તો બ્લેન્કમાં લખવાનું છે રાજા. રાજા હેઝ અ balloon. ત્યારબાદ છે 5 નંબરનો રાજા હેઝ અ બ્લેન્ક. રાજા પાસે શું હતું? બોલ, તો બ્લેન્કમાં લખશું બોલ. રાજા હેઝ અ બોલ. 6 નંબરનું ઇટ ઇઝ ઇટ અ બ્લેન્ક બોલ? ફૂલ સ્ટોપ. આપણને બોલ માટે શું પૂછ્યું છે? જાર્યું. ઇઝ ઇટ અ બિગ બોલ? બોલ નાનો જ હતો, સ્મોલ હતો, પણ ક્વેશ્ચનમાં આપણને બિગ પૂછ્યું છે, તો આમાં શું લખશું? ક્વેશ્ચન માર્ક છે અહીંયા જો છે ને, ક્વેશ્ચન ઇઝ થી ચાલુ થાય છે એટલે બિગ. ઇઝ ઇટ અ બિગ બોલ? ક્વેશ્ચન માર્ક છે એટલે અહીંયા બિગ આવશે. ઇઝ ઇટ અ બ્લેન્ક બલૂન? બલૂનમાં પણ ક્વેશ્ચનમાં બિગ થી પૂછ્યું હતું, જો અહીંયા છે ને ઇઝ ઇટ અ બિગ બલૂન, બેમાં બિગ થી પૂછ્યું હતું એટલે ક્વેશ્ચન હોય બોલમાં કે બલૂનમાં ત્યારે બિગ લખવાનું. ઇઝ ઇટ અ બિગ બલૂન? બરાબર છે. એના પછીનું 8 નંબરનું યસ ઇટ ઇઝ અ બ્લેન્ક બલૂન. તો બલૂન કેવું હતું? બિગ હતું, એટલે બિગ. હા, તે એક મોટો દડો હતો. બરાબર છે. એના પછીનું 9 નંબરનું ઇઝ ઇટ અ બિગ બ્લેન્ક? ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન માર્કમાં અહીંયા ક્વેશ્ચન માર્ક છે, તો એમાં બોલ પણ આવશે અને બલૂન પણ આવશે, કારણ કે બેમાં પૂછ્યું હતું ઇઝ ઇટ અ બિગ બલૂન, ઇઝ ઇટ અ બિગ બોલ અને બલૂન બેમાં પૂછ્યું હતું, એટલે બોલ લખશો તો પણ સાચો પડશે અને બલૂન લખશો તો પણ સાચો પડશે. નો, ઇટ ઇઝ નોટ બિગ બ્લેન્ક. શું બિગ નહોતું? બોલ, એટલે બોલ. દેશમાં આવશે બોલ. નો, ઇટ ઇઝ નોટ અ બિગ બોલ. યસ ઇટ ઇઝ અ બિગ બ્લેન્ક. શું મોટું હતું? બલૂન, તો આ બ્લેન્કમાં આવશે બલૂન. યસ ઇટ ઇઝ અ બિગ બલૂન. એના પછી ઇટ ઇઝ અ સ્મોલ બ્લેન્ક. તો સ્મોલ શું હતો? બોલ, તો બ્લેન્કમાં આવશે બોલ. ઇટ ઇઝ અ સ્મોલ બોલ. ઇટ ઇઝ અ બ્લેન્ક બોલ. બોલ શું હતો? એકમાં આવ્યું તો ઇટ ઇઝ અ સ્મોલ બોલ, ઇટ ઇઝ અ રેડ બોલ.
એટલે સ્મોલ અથવા રેડ તમે ગમે તે લખશો તે પણ ચાલશે. બરાબર છે. ઇટ ઇઝ અ રેડ બ્લેન્ક. રેડ શું હતું? તો બોલ પણ હતો અને બલૂન પણ હતો. એટલે બ્લેન્કની અંદર બોલ અથવા બલૂન ગમે એ એક લખશો તો પણ ચાલશે. ઇટ ઇઝ અ રેડ બોલ ઓર બલૂન. લાસ્ટ છે ઇટ ઇઝ અ બ્લેન્ક બલૂન. બલૂન કેવો હતો? તો રેડ, એટલે રેડ આવશે. ઇટ ઇઝ અ રેડ બલૂન. બરાબર છે. અહીંયા આપણે આ ફિલિંગ ધ બ્લેન્ક્સ કમ્પ્લીટ થાય છે. આવતા વિડીયોમાં બીજું આપણે રિવિઝન કરશું. ઓકે સ્ટુડન્ટ્સ, ગુડ બાય એન્ડ ટેક કેર.